હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી થેપલા બનાવવાની રેસીપી। તો આ ફરાળી થેપલા તમે ઘરે ખૂબ ઓછા સમયની અંદર આસાનીથી બનાવી શકો છો। તો ચલો ફરાળી થેપલા બનાવવાનું શરૂ કરીએ। તો ફરાળી થેપલા બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક દૂધી લીધી છે, એક વાટકી મેં અહીંયા રાજગરાનો લોટ લીધો છે અને અડધી વાટકી મેં અહીંયા કેળાનો લોટ લીધો છે। તો અહીંયા થેપલા બનાવવા માટે સૌથી પહેલાં આપણે દૂધીને છીની લઈશું। તો દૂધીનો મેં અહીંયા આગળનો અને પાછળનો ભાગ કટ કરી અને દૂધીની ઉપરની છાલ મેં અહીંયા કાઢી લીધી છે। તો હવે આપણે દૂધીને ધોઈ લઈશું ચોખ્ખા પાણીથી। તો દૂધીને મેં અહીંયા ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે। તો હવે આપણે દૂધીને છીણી લઈશું। તો દૂધીને આપણે અહીંયા છીણી લીધી છે। તો કંઈક આ રીતનું તમારે છીણ કરવાનું છે અહીંયા ફરાળી થેપલા બનાવવા માટે। તો આપણે અહીંયા દૂધીને છીણી લીધા પછી આપણે ફરાળી થેપલાનો લોટ બાંધીશું। દૂધીના છીણને આપણે અહીંયા એક બાઉલની અંદર લઈ લઈશું। તો હવે આપણે દૂધીના છીણની અંદર જે અહીંયા એક વાટકી રાજગરાનો લોટ અને અડધી વાટકી જે કેળાનો લોટ લીધો હતો તે મિક્સ કરી લઈશું। સાથે જ 2 ચમચી જેટલું ખાટું દહીં ઉમેરીશું, 1 ચમચી મરચું ઉમેરીશું, સાથે જ અડધી ચમચી જીરું ઉમેરીશું, 2 ચમચી ખાંડ ઉમેરીશું। જો તમે અહીંયા ખાંડ ના લેવા માંગતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। તો 2 ચમચી ખાંડ ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું એટલે કે સિંધવ મીઠું ઉમેરીશું। સાથે જ 1 ચમચી સફેદ તલ ઉમેરીશું, 1 વાટકી સમારેલા લીલા ધાણા ઉમેરીશું। તો લોટ ઉમેરી લીધા પછી આપણે અહીંયા બધા જ મસાલા કરી લીધા છે। તો હવે આપણે ફરાળી થેપલાનો લોટ બાંધી લઈશું। તો શરૂઆતમાં આપણે અહીંયા પાણી નથી ઉમેરવાનું, પાણી ઉમેર્યા વગર જ તમારે અહીંયા બધું મિક્સ કરી લેવાનું છે, કેમ કે અહીંયા દૂધીમાંથી પાણી છૂટતું હોય છે। એટલે આ રીતે મિક્સ કર્યા પછી જ તમારે અહીંયા પાણી જરૂર પડે તો ઉમેરવાનું છે। તમે આ જોઈ શકો છો, મને અહીંયા સહેજ પણ પાણીની જરૂર નથી પડી રહી, એકદમ સરસ રીતે આપણો અહીંયા લોટ બંધાઈ રહ્યો છે। તો બધું જ મિક્સ કરીને આપણે અહીંયા ફરાળી થેપલાનો લોટ બાંધી લીધો છે અને સહેજ પણ અહીંયા પાણીનો ઉપયોગ આપણે અહીંયા નથી કર્યો। તો હવે આપણે આ લોટમાંથી થેપલાના લુવા બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો, મેં અહીંયા લોટમાંથી લુવો બનાવી લીધો છે। તો આ રીતે આપણે બધા લોટમાંથી લુવો બનાવી લઈશું। તો જે રીતે તમે અહીંયા થેપલા નાના મોટા રાખવા માંગતા હોય એ રીતે તમારે લોટમાંથી લુવા બનાવવાના છે। અહીંયા જો તમારો લોટ ઢીલો થઈ ગયો હોય તો તમારે અહીંયા રાજગરાનો કે કેળાનો લોટ ઉમેરી લેવાનો છે। તો તૈયાર કરેલા લોટમાંથી આપણે અહીંયા થેપલાના લુવા બનાવી લીધા છે। તો હવે આપણે પાટલા ઉપર લઈ અને થેપલા વણી લઈશું। તો મેં અહીંયા લુવા પાટલા ઉપર લઈ લીધો છે। તો લુવા ઉપર મેં અહીંયા વટામણ તરીકે રાજગરાનો લોટ ભભરાવું છું। તમે અહીંયા કેળાનો લોટ લેવા માંગતા હોય તો કેળાનો લોટ પણ લઈ શકો છો। તો આ રીતે લુવા ઉપર વટામણ તરીકે તમારે રાજગરાનો લોટ કે કેળાના લોટનો ઉપયોગ કરી લેવાનો છે। તો હવે આપણે લુવામાંથી થેપલું વણી લઈશું। તો થેપલાને મેં અહીંયા વણી લીધું છે। તો હવે આપણે તવા ઉપર લઈ અને શેકી લઈશું। તો થેપલું શેકવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા ગેસ ઉપર તવા મૂકી દીધો છે। તો આ રીતે તમારે તવા ઉપર પહેલાં તેલ લગાવી લેવાનું છે। તો આ રીતે તવા ઉપર તેલ લગાવી લીધા પછી હવે આપણે થેપલાને શેકી લઈશું। થેપલાને તવા ઉપર લઈ લીધા પછી તમારે આ રીતે ચારે બાજુ તેલ લગાવી લેવાનું છે। તો હવે આપણે થેપલાને ગેસની મીડિયમ ફ્લેમ પર એક બાજુ શેકાવા દઈશું। તો હવે આપણે થેપલાની ઉપર તેલ લગાવી લઈશું। તો આ રીતે થેપલાની ઉપર તેલ લગાવી લીધા પછી હવે આપણે થેપલાને બીજી બાજુ ફેરવી લઈશું। તો હવે આપણે થેપલાને બીજી બાજુ શેકાવા દઈશું। તો હવે આપણે થેપલાને બીજી બાજુ ફેરવી લઈશું। તો તમે જોઈ શકો છો, બીજી બાજુ પણ આપણું થેપલું અહીંયા સરસ શેકાઈ ગયું છે। આપણું થેપલું અહીંયા બંને બાજુ શેકાઈને તૈયાર છે। તો આ જ રીતે બીજા થેપલા બનાવી અને શેકી લઈશું। તો ફરાળી થેપલા બનીને આપણા તૈયાર છે ને આપણે એક અહીંયા પ્લેટની અંદર સર્વ કરી લીધા છે। તો ફરાળી થેપલાનો લોટ બાંધી લીધા પછી મારો લોટ અહીંયા થોડો ઢીલો બંધાયો હતો એટલે મેં અહીંયા લોટ ઉમેર્યો હતો। જો તમે અહીંયા લોટ ઉમેરવા ના માગતા હોય તો જ્યારે તમે અહીંયા દૂધી છીની લો છો ત્યારે તમારે દૂધીના છીણમાંથી પાણી કાઢી લેવાનું છે। તો તમારો લોટ અહીંયા એકદમ સરસ બંધાઈને તૈયાર થશે। તો આ રીતના ફરાળી થેપલા બનાવવા માટે જો તમને માર્કેટની અંદર કેળાનો લોટ નથી મળતો તો તે પ્રોડક્ટની લિંક હું તમને મારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। તમે આ કેળાનો લોટ ઓનલાઈન પણ મંગાવી શકો છો। તો ફરાળી થેપલા બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।